ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાની રેકોર્ડ બ્રેક આવક થઈ। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક શરૂ થઈ। ચણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક 1.75 લાખ કટ્ટાની આવક। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક શરૂ કરાતા અત્યાર સુધીની ઐતિહાસિક આવક થવા પામી હતી। માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1.75 લાખથી વધુ કટ્ટાની આવકે ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક છે। ખેડૂતોને લાઇનમાં ઊભું ન રહેવું પડે તે હેતુથી ટોકન આપવામાં આવ્યા, જેમાં 2000થી વધારે વાહનોને ટોકન અપાયા। ખેડૂતોને 20 કિલોગ્રામ ચણા ભાવ 1000થી લઈ 1100 રૂપિયા સુધી મળ્યા હતા। સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જામનગર સહિતના જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા હતા। ચણાની પુષ્કળ આવક થતાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણાની આવક બંધ કરવા જણાવવામાં આવી છે, તેમ યાર્ડના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ગોંડલ માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં કાલે ચણાની આવક શરૂ કરવામાં આવી હતી, જેમાં 2000 વાહનને ટોકન દેવામાં આવ્યા હતા, જેમાં 1.25 લાખ ગુણીની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી, જેને લઈ ચણાની આવક હાલ સદન બંધ કરવામાં આવે છે। જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ ચણા લઈ ગોંડલ માર્કેટ યાર્ડ અંદર આવવું નહીં।